વલસાડ સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ ત્યારે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે વલસાડમાં આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપી હતી અને જે બાદ હડતાલ પર રહેલા 617 જેટલા આરોગ્ય કર્મચારીઓમાંથી 2 દિવસમાં કુલ 110 કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે। રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવાના આદેશ બાદ વલસાડ જિલ્લાના 40 જેટલા કર્મચારીઓ જે આરોગ્ય કર્મચારીઓ છે તેને ટર્મિનેટ કરવાનો પણ આદેશ થયો છે। ઇન્ક્વાયરી સેટ કર્યા પછી 110 જણા હાજર થઈ ગયા છે અને સરકારશ્રીના સૂચના મુજબ 40 જણાને નોકરીથી ટર્મિનેટ કરવામાં આવી છે। તો આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 11 દિવસથી હડતાલ પર ઉતર્યા છે અને ત્યારબાદ વલસાડની અંદર આરોગ્ય કર્મચારીઓ છે તેમને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં 600 ઉપરાંત જે કર્મચારીઓ છે તેમને નોટિસ આપ્યાની સાથે જ 110 થી પણ વધારે કર્મચારીઓ છે તે નોકરી પર ઉપસ્થિત થયા છે। ત્યારે અન્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે।